નમસ્કાર, હું રાજ. આપ જરા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. શહેરના નિઝામપુરા સ્થિત પેન્શનપુરા સમાજ સુરક્ષા સંકુલ ખાતે દિવ્યાંગ મહિલાઓ માટે એક અનોખી મોડેલિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર ડિફરન્ટલી એબલ્ડ વુમન, વડોદરા શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકાર તેમજ હેલ્ધી કેમ્પસ એનજીઓના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો. વર્કશોપનો મુખ્ય હેતુ દિવ્યાંગ મહિલાઓને સશક્ત બનાવવાનો અને તેમને નવા કૌશલ્યો દ્વારા આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન મહિલાઓને મોડેલિંગ ક્ષેત્રની પ્રાથમિક જાણકારી, વ્યક્તિત્વ વિકાસ, આત્મવિશ્વાસ વધારવાની ટેકનિક તેમજ રેમ્પ વોક જેવી બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આયોજકોના જણાવ્યા અનુસાર આવી તાલીમ દ્વારા દિવ્યાંગ મહિલાઓ મોડેલિંગ અને અન્ય સર્જનાત્મક ક્ષેત્રોમાં પોતાની કારકિર્દી બનાવી શકે છે અને સમાજમાં એક આગવી ઓળખ ઊભી કરી શકે છે. કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ પ્રકારની પહેલને આવકાર આપી હતી. गुजरात वासियों, मेरा नाम श्वेता प्रजापति है। मैं वडोदरा से हूँ और आज मैं मेरी टीम के साथ आई हूँ। कौशिक सर, नंदिता मैम और आंचल मैम के साथ में मेरी वडोदरा में मॉडलिंग एकेडमी एज ए 9 लाइट मॉडलिंग एकेडमी। मैं वडोदरा में पिछले 4 महीने से मेरी एकेडमी से मैं मॉडलिंग सिखाती हूँ और इवेंट्स वगैरह करती हूँ और मॉडलिंग इंडस्ट्री में मुझे 3 से 3.5 साल हो चुके हैं। बट ये पहली बार ऐसा वडोदरा में मौका मिला है मुझे, महिलाओं जो दिव्यांग महिलाएँ हैं उनको सिखाने का मौका मिला है और भारत सरकार के द्वारा, नीला मैम के द्वारा हमें ये आयोजन करने को मिला है ताकि मैं मॉडलिंग इंडस्ट्री के अंदर एक ऐसा इतिहास लिखने जा रही है मैं और मेरी टीम कि ताकि उन्हें सिखा सके कि मॉडलिंग हर किसी के लिए बनी है। मैं अपील करूंगी उन लोगों को जो घर बैठ के ये सोच रहे कि मॉडलिंग हो नहीं सकती है किसी से, तो मैं यही दरख्वास्त करूंगी कि आइए, आप सभी के लिए मॉडलिंग बनी है, आप मॉडलिंग कर सकते हैं, सीख सकते हैं और सिर्फ आपको अपना आत्मविश्वास की ज़रूरत है। अगर आपका आत्मविश्वास आपके साथ है तो आपका सब कुछ कर सकते हैं और आप आइए, मुझसे ज़रूर मिलिएगा 9 लाइट मॉडलिंग एकेडमी में। थैंक यू सो मच। क्या फायदा होगा सर, इनको एक नया इतिहास लिखने का मौका मिलेगा क्योंकि अभी तक मॉडलिंग के बारे में लोगों को सिर्फ एक ही जानकारी है कि वॉक करना ही सिर्फ मॉडलिंग होता है, पर हम यहाँ इन्हें बहुत कुछ सिखाने आ रहे हैं कि कैसे आप कपड़े पहनते हैं, कितना अपीयरेंस होना चाहिए, सेल्फ डेवलपमेंट कैसा होता है, कम्युनिकेशन कैसे कर सकते हो, आप वॉक कैसे करते हो, कैसे अटायर होना चाहिए, कैसे हैंडशेक करते हैं, हर एक चीज़ के बारे में हम इन्हें बेसिक नॉलेज देने आए हैं ताकि उन्हें भी पता चले कि वो भी समाज से अलग नहीं है, समाज का ही एक हिस्सा है। जी धन्यवाद। નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ લીના ઠક્કર છે અને હું હેલ્ધી કેમ્પસ એનજીઓની ફાઉન્ડર અને સંસ્થાપક છું. આજે આપ સૌને જણાવતા મને આનંદ થાય છે કે વડોદરા શહેરમાં પેન્શનપુરા ખાતે નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ડીએ મહિલા વડોદરા ખાતે એક દિવ્યાંગ બહેનોને મોડેલિંગ શીખવાડવાનું એક સુંદર મજાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક નવીનતમ પ્રયોગ છે જે વડોદરા ખાતે પ્રથમવાર થઈ રહ્યો છે. દિવ્યાંગ મહિલાઓને સક્ષમ બનાવી અને એમને પગભર કરવાનો અને બહેનો સ્વાવલંબી બને અને મોડેલિંગના ક્ષેત્રે કંઈક પોતાનું વિશેષ અચીવમેન્ટ કરી અને પોતાના જીવનમાં એક ઇન્ડિપેન્ડન્ટ પોતાની આઈડેન્ટિટી બનાવે અને સુંદર મજાની કારકિર્દી આ ક્ષેત્રમાં બનાવે, એવી આ વર્કશોપ પાછળની અમારી ભાવના છે. અને એનસીએસસી સેન્ટરના હેડ શ્રી યોગેશ્વરભાઈ યાદવે અમને આ તક આપી એ બદલ એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે 9 લાઇટ એજન્સીના મુખ્ય સંસ્થાપક શ્રીમતી શ્વેતાબેન પ્રજાપતિનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ, જેઓએ 3 દિવસ આ બહેનોને તાલીમ આપવાની સુંદર જવાબદારી માથે લીધી છે અને એક નવું બીડું જળવ્યું છે. વડોદરા શહેરની અંદર પ્રથમ વખત આ પ્રકારની વર્કશોપ દિવ્યાંગ બહેનો માટે યોજાઈ રહી છે. તો સર્વે વડોદરાવાસીઓને, સર્વે નગરજનોને, સ્કૂલ, કોલેજ, કોર્પોરેટ કંપનીઝ, ગવર્મેન્ટ, નોન ગવર્મેન્ટ બધા જ સેક્ટરોને અમે અપીલ કરવા માગીએ છીએ કે વડોદરા શહેર એક સંસ્કારી નગરી તરીકે ગણાય છે, તો આ સંસ્કારી નગરીને આપણે એક ઇન્ક્લુઝિવ નગરી બનાવીએ એવી અમારી ભાવના છે કે દિવ્યાંગ બહેનોને પણ એટલો જ તમે રિસ્પેક્ટ આપો, એટલું જ માન મળે અને એટલું જ સ્વમાનભેરા બહેનો જીવન જીવી શકે એ માટે સહિયારો પ્રયાસ કરવા અને અમારા આ સેવાના અભિયાનમાં જોડાવા આપ સર્વેને અપીલ કરીએ છીએ. અમારો હેલ્પલાઇન નંબર આપ નોટ કરી શકો છો, દેટ ઇઝ 9429256715. હેલ્ધી કેમ્પસ એનજીઓ, આ સંસ્થાનો આપ સંપર્ક કરી શકો છો. દિવ્યાંગ બહેનોને કંઈ પણ તકલીફ હોય અથવા રોજગારીની તકો જોઈતી હોય, ટ્રેનિંગ જોઈતી હોય તો અમે સેવાઓ પૂરી પાડીએ છીએ. તો આવો, સેવાના આ યજ્ઞમાં આપણે સૌ સાથે મળી અને એક આહુતિ આપણે પણ આપીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. નમસ્કાર.